ધાનેરાના નવીનભાઈ લક્ષ્મણભાઈ ગુર્જરે પાટણ ખાતે આવેલા મારુતિનો શોરૂમમાંથી નવીન ગાડી નેક્સા ફ્રોમ લીધી હતી. ગાડીની ડિલિવરી લીધા બાદ ખબર પડી કે નવી જ ગાડીમાં સડો છે, બોનેટમાં કલરનો દાગ છે તેમજ ગાડી જ રિપેર કરેલી હોવાની શંકા જતા પાટણ શોરૂમને જાણ કરતા શોરૂમ મેનેજરે ગાડી પાટણ લાવવાનું કહેતા ગાડી પાટણ લઈ જવાઈ, જ્યાં ગાડી ચેક કર્યા બાદ મેનેજરે કંપનીના માણસો ચેક કર્યા બાદ 2 દિવસમાં ગાડી બદલી આપવાનું આશ્વાસન આપ્યું, પણ છેલ્લે 3 માસનો સમય વીતવા છતાં ગ્રાહકને નવીન ગાડી આપી નથી અને મેનેજરના બોલ પણ બદલાઈ ગયા છે. નવીન ગાડીની જગ્યાએ એ જ ગાડી પરત આપવાની વાત કરતા ગ્રાહકને ત્રાસકો લાગ્યો અને પોતે મારુતિ બ્રાન્ડ જેવી કંપનીથી છેતરાયાનો અહેસાસ થયો હતો. નવીનભાઈએ નવીન ગાડી 10.33 લાખના ખર્ચે લીધી અને એમાંય ખરાબી નીકળતા ગાડી નવીનની જગ્યાએ જૂની આપવાની વાત સામે આવતા કંપનીને મેલ કર્યું, નોટિસ મોકલી છતાં જવાબ ન મળતા આજે 3 માસથી ગાડી શોરૂમમાં પડી છે. હપ્તા ગ્રાહક ભરી રહ્યો છે. આખરે પોતે છેતરાયાનો અહેસાસ થતાં પાટણ એસપીને પણ સમગ્ર મામલે લેખિત રજૂઆત કરવામાં આવી. ત્યારબાદ ગ્રાહક સુરક્ષામાં પણ કેસ કરવામાં આવ્યો છે. મારુતિ જેવી બ્રાન્ડ કંપની પણ આ રીતે ગ્રાહક સાથે આ રીતે છેતરપિંડી કરે એ પણ એક અચરજ સમાન છે. મેં પાટણ ખાતે તારીખ 12/6/2025ના રોજ સીએનજી ડેલ્ટા ફ્રોન્ક્સ ગાડી ખરીદેલી. ત્યારબાદ અઠવાડિયું 10 દિવસમાં ગાડીના અંદરના ભાગમાં સડો તેમજ કલર કામ થયેલું હોય જણાતા અમે ચેક કરતા ગાડીમાં રિપેન્ટ કરેલી ગાડી જણાતા અમે શોરૂમનો કોન્ટેક્ટ કરતા શોરૂમે અમને એવું કીધેલું કે ગાડી તમે શોરૂમમાં લઈ આવો. અમે ગાડી શોરૂમમાં લઈ ગયા. અમને એવું કીધું કે અમે ગાડી ઉપર ચેક કરાવી અને તમને ગાડી રિપ્લેસમેન્ટ કરી આપશું. આમ છતાં 10 દિવસ જતાં પછી અમને ગાડી ચેક કરીને અમને એવું કીધેલું, અમે જાણ કરતા કે તમે ગાડી અમને રિપેર કરી આપશું અને નવી નહીં આપું.